આસપાસના વિસ્તારોમાં ફોર વ્હીલર કાર ભાડે લઈને ગીરવે મૂકીને છેતરપિંડી કરનાર એક આરોપીને અમરોલી પોલીસે ઝડપી લીધો। સુરત શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ફોર વ્હીલર કાર ભાડે લઈને ગીરવે મૂકીને છેતરપિંડી કરનાર એક આરોપીને અમરોલી પોલીસે ઝડપી લીધો છે। આ આરોપીએ વિવિધ માલિકો પાસેથી કાર ભાડે લઈને ક્યારેય પરત ન કરી હતી અને છેતરપિંડી આચરી હતી। આરોપી વૈભવ અતુલકુમાર દેસાઈને પોલીસે ઝડપી લીધો છે। તેની પાસેથી કુલ ₹38 લાખની કિંમતની 4 કાર કબજે લેવામાં આવી છે। અમરોલી પોલીસ સ્ટેશન, કામરેજ, કોસંબા અને બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ છેતરપિંડીના ગુનાઓ દાખલ હતા। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બીબી વનાર તથા ડીકે પટેલના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર આરકે કામણિયા અને AK ચૌધરી સહિતની ટીમે અંજામ આપી હતી। પોલીસે આરોપી સામે આઈપીસી અને BNSSની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે।